સ્વામી વિવેકાનંદની આજે જન્મજયંતિ છે, ત્યારે સ્વામી વિવેકાનંદનો નડિયાદ સાથેનો સંબંધ તથા નડિયાદની પ્રખ્યાત ભાવ સાહેબની હવેલી સાથેનો નાતો શું છે તે જણાવી રહ્યા છે નડિયાદના ભાવ સાહેબ હવેલીના બિરેનભાઈ દેસાઈ। જોઈએ આ ખાસ અહેવાલમાં। 12મી જાન્યુઆરી 1863 ના રોજ કલકત્તામાં જન્મેલા સ્વામી વિવેકાનંદની આજે 155મી જન્મજયંતિ છે। આ દિન રાષ્ટ્રીય યુવા દિન તરીકે પણ ઉજવાઈ રહ્યો છે। તેમની જન્મજયંતિ પ્રસંગે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં સ્વામીજી જે જગ્યા ઉપર રોકાયા હતા તે જગ્યા આજે પણ અડીખમ ઊભી રહી યુવાનોને માર્ગદર્શન પૂરું પાડે છે। શહેરના દેસાઈ વગા ચોરા સામે આવેલ ભાઉ સાહેબની હવેલી, આ હવેલી આશરે 225 થી વધુ વર્ષ જૂની છે, જેમાં આશરે 400 જેટલા ઓરડાઓનું જૂની કોતરણી પ્રમાણે બાંધકામ બંધાયું છે। આ હવેલી એટલી સુંદર છે કે અહીંયા આર્કિટેક્ટ લોકો પણ હવેલીના બાંધકામને જોવા આવે છે। આ હવેલી હરિદાસ વિહારદાસ દેસાઈની છે। હરિદાસ સેવાકીય કાર્યમાં આગળ પડતા હતા। 400 રૂમ ધરાવતી આ અડીખમ ભાઉ સાહેબની હવેલીમાં અગાઉ તાત્યા ટોપે, મહાત્મા ગાંધીજી સહિત નડિયાદના સાક્ષરો રહ્યા હોવાનું હરિદાસ દેસાઈના વંશજોએ જણાવ્યું છે। આ પેઢીના વંશજ વિરેન્દ્રકુમાર મનમોહનદાસ દેસાઈ સહિત તેમના 10 જેટલા કુટુંબીજન સભ્યો આ હવેલીમાં વસવાટ કરી હવેલીની સાર સંભાળ રાખે છે। આવો સાંભળીએ વિરેન્દ્રકુમાર દેસાઈને। સ્વામીજીને નડિયાદ કરતા અમારા પરિવારમાં નડિયાદમાં અમે રહેતા, એટલે અમારા મુરબ્બી મારા દાદાના કાકા દાદા શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈ, જેઓ જૂનાગઢના દિવાન હતા અને તે પહેલા વાંકાનેર, ભાવનગર, વઢવાણ ઘણા નેટિવ સ્ટેટ્સોમાં દિવાન હતા। અને જૂનાગઢમાં જ્યારે સ્વામીજી લીંબડીથી નીકળ્યા અને ત્યાં પરવરી બાબાની ગુફામાં ઉતર્યા હતા અને મારા દાદાજી શ્રી હરિદાસ વિહારીદાસ જે આજે બી ગિરનાર પર 12,000 પગથિયા છે તે બંધાવતા હતા, એટલે એમને જાણ થઈ કે કોઈ ગુફામાં સ્વામીજી ઉતર્યા છે અને ઇંગ્લિશને બધું જાણે છે, એટલે પછી દાદાજી અંદર એમને મળવા ગયેલા અને ત્યાંથી 1.5 મહિના સુધી લગભગ રોજ રાત્રે એમના સબોર્ડિનેટ ઓફિસરોને લઈ અને તેઓ એમની જોડે મળતા અને ચર્ચા કરતા અને સનાતન ધર્મ વિશેને બધા હિન્દુસ્તાનમાં કેવી રીતે, કારણ કે મારા ગ્રાન્ડફાધર હરિદાસ દાદાજી ગ્રેટ ગ્રાન્ડફાધર એ બહુ જ એડમિનિસ્ટ્રેટિવ તરીકે આખા પ્રખ્યાત થયેલા, આખા બધા જ દરેક નાના સ્ટેટોમાં 11 મહિના 13 મહિના જોબ કરે દિવાન તરીકે અને તરત જ એમને બીજા મોટા રાજ્યોનું એમ કે પોઝિશન મળે છે। જુનાગઢ સૌરાષ્ટ્રના 252 રાજ્યોમાં સૌથી પહેલા નંબરનું રાજ્ય ગણાય છે અને એટલે ત્યાં પછી બહુ વાતો થઈ, પછી સ્વામીજીને આગળ ફરવું હતું ગુજરાતમાં ને હિન્દુસ્તાનમાં, એટલે એમણે જે જગ્યાઓ કહી ત્યાં મોટા મોટા શહેરો જેવા કે કચ્છ, પોરબંદર એ બધા દિવાનો ઉપર એમણે ચિઠ્ઠી લખી આપેલી। એટલે સ્વામીજી એમને પિતા તુલ્ય જ માનતા અને એમણે જ્યારે અમેરિકા ગયા ત્યારે સ્પોન્સર કરેલા અને મદદ કરેલી, અને એમાં એટલે આ 13 કાગળો છે અને એક મારા ગ્રેટ ગ્રેન્ડફાધર કોન્સોલેશનના વિશે છે, ગિરધરદાસ મંગળદાસ દેસાઈ તાત્યા સાહેબ ઉપર, કે જેઓ પોતાના કાકાના પ્રાઇવેટ સેક્રેટરી આખી જિંદગી રહેલા। એટલે 13 કાગળોમાં શિકાગોથી બી લખેલા છે 4-5 કાગળો, અને શિકાગોમાં જ્યારે અહીંથી બીજા જૈન ધર્મના અને બીજા જ્યારે ગયેલા ધર્મ પરિષદમાં, એટલે એ લોકો એવું કહેતા કે આ તો કોઈ સાદો માણસ આવ્યો છે ને આમ છે ને તેમ છે, એટલે એમને સર્વધર્મ પરિષદમાં એન્ટ્રી લેવા માટે ઇન્ટ્રોડક્શન જોઈએ, એટલે દાદાજીએ ઇન્ટ્રોડક્શન મોકલેલી કે ભાઈ આ તો ભણેલા ગણેલા ઘણા ઉચ્ચ પ્રકારના સાધુ છે અને હિન્દુઇઝમ વિશે બહુ જ જાણે છે, તો તમે એમને પાર્લામેન્ટનો એન્ટ્રી આપજો। એટલે પછી એમણે ત્યાંથી લખ્યા છે, એમણે પેલા એમના લેક્ચરો બધા મોકલ્યા છે। અને દાદાજી જ્યારે રોયલ ઓપિયમ કમિશનમાં નિમાયેલા 1893માં, ત્યારે સ્વામીજીની કલકત્તા મધર હતા, એમના મધરની ખાસ ખબર જોવા ગયેલા, એને મારા ગ્રેટ ગ્રેન્ડફાધર એમના પ્રાઇવેટ સેક્રેટરી, ત્યારે એમને મધરની ખબર કરી અને ફાઇનાન્શિયલી એરેન્જમેન્ટ બધી કરેલી। એટલે સ્વામીજીએ કાગળમાં લખ્યું છે કે તમે મારા મધરની ખબર પૂછવા ગયા અને એ કરી મારા ભાઈઓની કે, એટલે હું એમ કે એકદમ ઋણી થઈ ગયો છું તમારો, એ બી એક પત્રમાં લખ્યું છે। અને એક છેલ્લા પત્રમાં એમણે સ્વામીજીએ વિવેકાનંદજીએ દાદાજી માટે એમ મોક્ષ માગ્યો છે કે આ માણસ ફરી આ દુનિયામાં, અને એક કાગળમાં એવું લખ્યું છે એક પત્રમાં કે તમે જશો પછી 10,000 વર્ષે તમારા જેવો માણસ થશે, અને 13 કાગળમાં દિયર દિવાનજી સાહેબ કરીને જ લખેલો। અને બીજી વાર જ્યારે એ આવ્યા ત્યારે જ્યારે દાદાજી
રોયલ ઓપિયમ કમિશનમાં ક્વીન વિક્ટોરિયાએ એમને આખા હિન્દુસ્તાનમાંથી સિંગલ આઉટ કરીને મેમ્બર બનાવેલા, અફીણ ચાલુ રાખવું કે નહીં દેશમાં, તે વખતે આવેલા અને તે વખતે મળેલા. અને ઓરિજિનલ મળેલા જુનાગઢમાં. જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે તો દિવાનજી સાહેબને ઘરે જવું જ પડે. દિવાનજી તો હતા જુનાગઢ, એટલે જ લખ્યું છે ને, યોર બ્રધર દે આર વોટ દે શુડ બી યોર બ્રધર્સ. ફર્સ્ટ લેટરમાં જ લખ્યું છે. And I have no this difficulty in reaching the station or house from station of Nadiad. એટલે સ્વામીજી જોડે અને પછી અત્યારે અમારે કુટુંબ જોડે બહુ જ સંબંધ રાખે છે. બેલુર મઠવાળા અને નિખિલેરા સ્વાનંદજી જે છે આપણે એમાં વડોદરા જે આપ્યું છે મોદીજીએ 30 વર્ષ માટે દિવાનનો બંગલો, જ્યાંથી પહેલો પત્ર લખેલો દાદાજી ઉપર અમારે દિવાનજી સાહેબ કરીને જ પત્રો લખ્યા છે. અને પછી તો છેક સુધી એમને સંબંધો રહેલા. અને આજે બેલુર મઠમાં આખો એક રૂમ જે સાધન વાપરેલા એમણે, હિંચકો, પછી અમારો ઔરંગઝેબે આપેલો દેસાઈગીરીનો 13 પત્રો ઓરિજિનલ, પેટીઓ, પછી તંબુરો જે વગાડતા એ મારા ગ્રાન્ડફાધરના ઓરિજિનલ હવેલીમાં. અને અમારી હવેલી 250 વર્ષ થયા આજે, અને ઓરિજિનલ હવેલી 400 રૂમની હતી. અને 1902માં 5 દીકરા ભાવસાહેબ દેસાઈને હતા, એટલે 5 ભાગ પડેલા. અને મારો પાર્ટ તો રસોડું હતું, એટલે મારા ઘરમાં રહેલા એટલે જમવા આવેલા જ માય પાર્ટ. અને આજે અમારા કુટુંબમાંથી બધા 8 MLA થયા છે અને 9 પ્રમુખ થયા છે. અને મારી બ્રાન્ચમાં 6 પેઢી ડાયરેક્ટ પ્રમુખ છે. છેલ્લા પ્રમુખ મારા મોટાભાઈ નવીનભાઈ દેસાઈ હતા. ઓકે, એટલે અમારે બહુ સારી. એટલે આજે બી બેલુર મઠમાંથી ને એ લોકો થોડા દિવસ ઇન્વિટેશન તો રોજ આવવાના જ, 15 દાડે કઈ બી ફંક્શન હોય તો. કમિશનના રોયલ ઓપિયમ કમિશનના કામમાં, સખત કામમાંથી કાઢીને એ સ્વામીજીને એટલો બધો સંબંધ થઈ ગયેલો. સ્વામીજી એમને પિતા તુલ્ય માનતા અને દાદાજી એમને પુત્ર તુલ્ય માનતા. એટલે એમના મધરની ખબર કાઢવા ગયેલા કે બહુ ઇકોનોમિકલી જરા કન્ડિશન ખરાબ હતી, માદા હતા, એટલે ટાઈમ કાઢી નહીં ગયેલા. અને એ આજે અમારી કને એમના બ્રધર નરેન્દ્ર, 2 સ્વામીજીના 2 ભાઈઓ, મહેન્દ્રનાથ દત્ત અને નરેન્દ્ર બીજા દત્ત, એ 2 ભાઈઓને બી ફાઇનાન્શિયલ હેલ્પની જે કરી છે એનો ઉલ્લેખ મારી કને ડાયરીમાં છે. ફ્રોમ લીમડી મેં કહ્યું ને તમને, ફ્રોમ લીમડી સ્વામીજી લેફ્ટ ફોર જુનાગઢ via ભાવનગર and Shihor. At Junagadh, he came in the contact with the Diwan Sri Haridas Viharidas Desai, to whom he was to write many inspiring letters from the West. ગઢવૈયા. ઓકે, એમાં 29 જણનું બાયોગ્રાફી છે 1000 વર્ષમાં. એમાં દાદાજીનું રાજકારણમાં આપ્યું છે. હરિદાસ વિહારી is like my father. Haridas, the Diwan of Junagadh state, is the Gladstone of enslaved India. બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર જોડે સરખાયા છે અમને. અને તે વખતે આખી દુનિયામાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું. ઓકે, પછી આ મારો ઉલ્લેખ છે આનો જુઓ. હરિદાસે મિયાઓને દિલને મકરાણી બારવટીયાઓ ઘણા ક્રૂરને માથાભાઈ, તેથી સરદાર કારો ઉપયોગ કાઢવા આજે પણ કુખ્યાત કાદુ મકરાણીને નિર્દોષ પ્રજાના લૂંટી લેતા, ખૂન કરતા, તેમજ તેમના નાક આંગ. આ મારું નામ બતાવો. ઓકે, સંશોધન દરમિયાન હરિદાસના ભાઈ મંગળદાસના વંશજ શ્રી વિરેન્દ્રભાઈ દેસાઈ ઉર્ફે બીરુભાઈએ મને નડિયાદનો એક અત્યંત વિરલ મેડિકલ રિપોર્ટ બતાવ્યો. આ દયારામે એમને મરી ગયા પછી હૃદયદ્રાવક ઉદ્ગાર વ્યક્ત કરી સમાજ સુધારક દલપતરામે બુદ્ધિ પ્રકાશમાં